લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણમાં વોર્ડ નંબર 4 માં આવેલી સોમનાથ પાર્ક સોસાયટી પાસે સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને વારીગૃહ પાણીની ટાંકી બનાવી હતી। આ ટાંકીનો સંપ અને પંપસેટ તૈયાર થઈ ગયેલ હોવા છતાં પણ નગરજનોને આ ટાંકીમાંથી પીવાના પાણીનો લાભ નહીં મળતા કશું રંધાઈ રહ્યું હોવાનું રહીશોમાં ચર્ચા ચાલી રહી હતી। ત્યારે ઘનશ્યામ વસાવા રહે 148 સજ્જન પાર્ક સોસાયટી જૂના બજારે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસર મહેન્દ્રકુમાર સોલંકી પાસે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી, જેની પ્રથમ અપીલ અધિકારી પ્રાદેશિક કમિશનર વડોદરા સમક્ષ ચાલી જતા ચીફ ઓફિસર કે તેમના પ્રતિનિધિ હાજર નહીં રહેતા દિન 10માં વિનામૂલ્યે અરજદારને માહિતી પૂરી પાડવામાં આવે તેવો હુકમ કરાયો હતો। તે હુકમને પણ ઘોળીને પી જતા અરજદાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ખાનગી માલિકીની જમીનમાં વાપરી ભ્રષ્ટાચાર કરનાર પાલિકાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે માહિતી આયોગમાં અપીલ કરતા ઇરાદાપૂર્વક માહિતી નહીં આપનાર ચીફ ઓફિસરને 15,000 રૂપિયાનો દંડ ફટકારાયો હતો।